ગુડ મોર્નિંગ યસ ત્યારે જોવા જઈએ તો સ્ટોક સ્પેસિફિક આજે મોટું મોમેન્ટમ જોવા મળી શકે છે. એમાં પણ વાત કરીએ કેપિટલ માર્કેટ થીમ આજે ફોકસમાં રહી શકે છે. એનું રીઝન એ છે કે સેબી દ્વારા 2026નો ઇક્વિટી એફએનઓનો જે રિપોર્ટ બહાર પાડવામાં આવેલો છે એ બહાર પાડવામાં આવ્યો છે. એમને જણાવ્યું છે કે રિટેલ ઇક્વિટી એફએનઓ ઇન્વેસ્ટર જે છે એની સંખ્યા જે છે એમાં ઘટાડો જોવા મળ્યો છે. 18%થી વધારે એમાં ઘટાડો દેખવા મળ્યો છે. સામે જોવા જાવ તો એફએનઓ પ્રોપ્રાઇટરી જે છે એમાં પણ ઘટાડો, એનો જે પ્રોફિટ જે છે એમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. એફઆઈ 2025 અને 26માં તમે કમ્પેરિઝન કરશો તો એમાં ઘટાડો નોંધાયો છે. એટલે ઓવરઓલ જોઈએ તો કેપિટલ માર્કેટ થીમ પણ આજે ફોકસમાં રહી શકે છે. સામે વાત કરીએ એચડીએફસી બેંક, આજે એમાં પણ મોટું એક્શન જોવા મળી શકે છે. એનું રીઝન એ છે કે બેંકે ગિફ્ટ સિટી બ્રાન્ચ જે છે ત્યાંથી $1.7 બિલિયન જેટલું ઓવરઓલ જોવા જઈએ તો ફંડ એકત્ર કરેલું છે. અને મેજરલી એમાં તમે નજર કરશો 3 થી 5 વર્ષ માટે ડોલર બોન્ડ દ્વારા ફંડ એકત્ર કરવામાં આવેલું છે, જેના કારણે આજે એચડીએફસી બેંકમાં પણ મોટું એક્શન જોવા મળી શકે છે. સાથે વાત કરીએ લેમન ટ્રી હોટલ્સ, એમાં પણ આજે આપણું ફોકસ રાખવાનું રહેશે. એનું રીઝન એ છે કે કંપનીએ ભરૂચ બ્રાન્ચ જે છે, ભરૂચમાં એમની જે હોટેલ જે છે એનું નવું સ્થાપના કરવામાં આવેલી છે. એટલે એના કારણે તમે નજર કરશો કંપનીની આવક જે છે એ વધતી જોવા મળી શકે છે. અને ઓવરઓલ જોવા જાઓ તો કંપની પાસે અત્યારે ગુજરાતમાં ટોટલ 20થી વધુ અત્યારે હોટલ્સ પાઇપલાઇનમાં હજુ પણ છે. તો એના કારણે પણ લોંગ ટર્મ પોટેન્શિયલ સ્કોપ અહીંયાથી સારો જોવા મળી રહ્યો છે. એટલે લેમન ટ્રી હોટલ્સ પણ આજે આપણે જોવા જઈએ તો એમાં પણ મોટું એક્શન જોવા મળી શકે છે. કી ગ્રોથ તરીકે અત્યારે જોવા જઈએ તો ગુજરાતનું નામ આવી રહ્યું છે કે ત્યાંથી એમને સારી એવી આવક મળતી જોવા મળી શકે છે. સાથે વાત કરીએ રિટેલની, રિટેલમાં પણ આજે મોટું એક્શન જોવા મળી શકે છે. એનું રીઝન એ છે 164 કરોડનો અત્યારે કંપનીને મોટો ઓર્ડર મળેલો છે. એનામાં તમે નજર કરશો તો ઓર્ડર વેસ્ટર્ન કોલફિલ્ડ જે છે એ પાસેથી આપવામાં આવેલો છે કંપનીને. અને એમાં પણ તમે નજર કરશો તો નેટવર્ક રેન્ટલ બેઝિસ જે છે એની પર કંપની કામ કરશે. અને આ ઓર્ડર જે છે એ કોન્ટ્રાક્ટનો સમયગાળો તમે નજર કરશો 60 મહિનાનો નક્કી કરવામાં આવેલો છે. એટલે ઓવરઓલ જોજો તો ઓર્ડર મળેલો છે, એના કારણે રિટેલમાં પણ મોટું એક્શન જોવા મળી શકે છે. સાથે વાત કરીએ સાત્વિક ગ્રીન એનર્જી, ઓવરઓલ ત્યાં પણ એક મોટું એક્શન જોવા મળી શકે છે. એનું રીઝન એ છે કે કંપનીને અત્યારે જોવા જતો એક નવો મોટો ઓર્ડર મળેલો છે. 190 કરોડનો અત્યારે જોવા જતો કંપનીને નવો ઓર્ડર મળેલો છે. સોલર પીવી મોડ્યુલ જે છે એ સપ્લાય કરવા માટે કંપનીને ઓર્ડર આપવામાં આવેલો છે. એટલે ઓવરઓલ જોવા જતો આના કારણે કંપનીની જે એફઆઈ 2027ની જે ઓર્ડર બુક હશે એમાં પણ સુધારો થશે. અને કંપનીના જે માર્જિન જે છે એ પણ સુધરતા જોવા મળી શકે છે. એટલે એ જોવા જતો પોઝિટિવ ફેક્ટર અહીંયાથી ગણવામાં આવી રહ્યું છે. એટલે સાત્વિક ગ્રીનમાં પણ આજે મોટું એક્શન જોવા મળી શકે છે. અને લાસ્ટ વાત કરીએ ત્રિવેણી ટર્બાઇન, ઓવરઓલ જોઈએ તો ત્યાં પણ એક મોટું એક્શન જોવા મળી શકે છે. કારણ કે સરકારે 10 ટન સુગર જે છે એની મંજૂરી આપવામાં આવેલી છે. એટલે સુગરના સ્ટોક જે છે મેજરલી હાઇલાઇટ સ્ટોરી તરીકે કામ કરી શકે છે. આજે ઘણા ટાઈમથી ટ્રેન્ડિંગ ચાલી રહ્યા છે અને આજે પણ એમાં મોટું એક્શન જોવા મળી શકે છે. કોઈપણ ડ્યુટી વગર સુગરની આયાત જે છે એ કરવામાં આવશે. અને 31 ઓક્ટોબર સુધી આજે કોઈપણ ડ્યુટી વગર અત્યારે સુગરની આયાત જે છે એ થતી જોવા મળી શકે છે. તો સુગરના સ્ટોક પણ આજે મેજરલી ફોકસમાં રહી શકે છે. ત્યાં જોવા જતો આ બધા બ્રોકરેજ ઓવરઓલ જોવા જતા સ્ટોક જે હતા એના કારણે મોટું એક્શન આજે જોવા મળી શકે છે. બિલકુલ. તો આ તમામ સંકેતો ધ્યાન પર રાખીશું. આભાર મિરલ, આપનો અમારા સાથે જોડાવા માટેના ડિટેલ્સ